સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી મોકૂફ. સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ થઈ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જેમ ગામ સમરસ થાય છે તે ફોર્મ્યુલા શિક્ષણ સંઘમાં લાગુ કરાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને CR પાટીલની સમરસની ફોર્મ્યુલા લાગુ કરાઈ. પ્રમુખ અધ્યક્ષ હોદ્દેદારની વરણી થઈ. પ્રમુખ તરીકે લીના દેસાઈની પસંદગી ઉપરાંત ઉપપ્રમુખ અને હોદ્દેદારોની પણ પસંદગી થઈ. સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની માન્ય સભામાં નિર્ણય લેવાયો. છેલ્લા 2 મહિનાથી ચૂંટણીનું આયોજન થઈ રહ્યું હતું. પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું કે સંઘની તમામ રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે. સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણી થવાની હતી, પરંતુ તમામ શિક્ષકો આચાર્યોને સમરસ બાબતે જાણ આપવામાં આવી હતી. સર્વાનુમતે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ બનાવવામાં આવ્યું. મારું નામ લીના દેસાઈ છે. સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની આજે સામાન્ય સભાની અંદર મારી વરણી પ્રમુખ તરીકે બિનહરીફ થઈ છે અને મારી સાથે મારા 20 સભ્યોને પણ વરણી બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર જે રીતે સમરસનો ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે તેવી જ રીતે આજે શૈક્ષણિક સંઘની અંદર પણ અમે બિનહરીફ વરણી કરીને એ નવો ચીલો અમે આજે બહાર પાડ્યો છે. શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવાની મારી પહેલી પ્રાયોરિટી રહેશે. NPS જે છે તે રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે જે જગ્યા ઉપર મારી રજૂઆત કરવાની હશે તે રજૂઆત હું કરીશ અને મારા શિક્ષકોના પ્રશ્નોને હું હલ કરવાની કોશિશ કરીશ. મને બિનહરીફ કરવા માટે મારી સાથે મારી ટીમે જે મને જે હેલ્પ કરી છે, જે મારા ભૂપેન્દ્રસિંહ રાણા સાહેબ જે મારા ગુરુ છે, તેમણે મને એક પ્રમુખ બનવા માટેનું એક સપનું આપ્યું છે. તે આ સપનું આજે પૂરું કરી રહી છું. મારી સાથે મારા સાથી મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ પંડ્યાની અને હિરેનભાઈ ભટ્ટ સાહેબે પણ મારી સાથે ખૂબ જ મહેનત કરીને આજે આ ચૂંટણી અમે સમરસ કરી શક્યા છે.